આદરણીય ગુરુજનો, અધ્યાપક મિત્રો, સૌને મારા નમસ્કાર. મારે આજે પુષ્પક વાર્તા સંગ્રહ વિશે વાત કરવાની છે. અને સેજ એવી પંક્તિ આગલા જે લેક્ચરમાં એવું મળી ગઈ એટલે હું ફરી પાછા એને મમળાવું છું કે અહીંથી આ પાછુવાળ પુષ્પકને અમારી સબરી ગા પાછી રહી ગઈ. એટલે આ એક સંદર્ભ અલગ છે, પણ પુષ્પક ફરી એ રીતે મને અહીં આગળના લેક્ચરમાં મળે છે. પુષ્પક વાર્તા સંગ્રહ 2021માં પ્રકાશિત થાય છે અને એના લેખક ધર્મેન્દ્ર ત્રિવેદી વિશે આપણે કોણ એમ સમજીએ તો કે ગુજરાતી ભાષાના જે પ્રખ્યાત વાર્તાકાર, નિબંધકાર જનક ત્રિવેદી અને સરોજ ત્રિવેદીના પુત્ર. સરોજ ત્રિવેદી પણ સારા સમીક્ષક અને નિબંધકાર. એમની બીજી ઓળખ આપણે ધર્મેન્દ્ર ત્રિવેદીની ગણીએ તો એ ગુજરાતમાં સર્પવિદ તરીકે જાણીતા છે. એટલે સાપ વિશેની જાણકારી, એમને ઊંડી જાણકારી, એ રીતે જાણીતા છે. તે ટ્રાન્સલેટરની નોકરી કરે છે. મારે અહીં વાત જે કરવાની છે કે એમનો જે આ પ્રથમ વાર્તા સંગ્રહ છે, અને આ પ્રથમ વાર્તા સંગ્રહથી જ જે કે વાર્તા મનોભાવનો જે છે કે જે એની અંદર કેવી રીતે ધ્યાન ખેંચે છે. આપણે ત્યાં અત્યારે વાર્તાની અંદર જે લખાતા જે પ્રવાહો છે એની અંદર ઘણા નવા યુવા વાર્તાકારો છે એ છે, પણ એની સાથે આ જે વાર્તાકાર જે છે એ છે કેટલી ઉંમર પછી એક નવો એક પ્રથમ વાર્તા સંગ્રહ આપે છે અને એ કેવી રીતે અલગ પડે છે એ આપણે અહીં જોવાનું છે. એમની વાર્તાઓ જો પામવી હોય તો વાર્તાકારના વિચાર, વલણ, રુચિ આદિની ઓળખ પણ જરૂરી બને એમ છે. તેમને આ વાર્તા સંગ્રહને હાલ જ અંજલિ ખાંડવાલા વાર્તાકાર પારિતોષિક પણ મળેલો છે. તેઓ તેમના નિબંધ, જેમનું જે પુસ્તક છે એના નિવેદનમાં નોંધે છે કે માત્ર સ્થૂળ ઘટનાઓના આધારે વાર્તા ઘડવા કરતા મારી ગતિ સ્થૂળ ઘટનાઓના માધ્યમથી માનવની અંદર ખૂબ ઊંડે વહેતી સૂક્ષ્મ સંવેદના સુધી જવાની છે. એટલે આ એ લેખક જાતે નોંધે છે. આ વિશે મારી ધ્યાનમાં જે છે બે લેખો છપાયેલા છે. એક છે અશોકપુરી ગોસ્વામીનો અને કિરીટ દુધતનો. વાર્તા સંગ્રહની અંદર કુલ 12 વાર્તાઓ છે. આ દરેક 12 વાર્તાઓના વિષય જે છે એમાં એમની જે પ્રકારે એમણે લેખન કાર્ય છે, માનવ સંવેદન, વાર્તા લખવાની ટેકનિક, જીવનનું વાસ્તવ, ફેન્ટસી, ભાષાકર્મ, એ અલગ અલગ આપણને જોવા મળે છે. એમનો જે વિષય, વાર્તા જે લેખનની જે કળા છે એમની, એ કેવી રીતે અલગ પડે છે તો કે એ જ્યારે વાર્તા, એમની જે 12 વાર્તાઓ જે છે, એક એક વાર્તા વિશે હું વાત કરીશ તો એ વાર્તાની અંદર જે અલગ અલગ પ્રકારે કે સમાંતરે બીજી વાત ચાલતી હોય, જેમ કે એની અંદર જે જીરાફ વાર્તા છે, કે ગમવું એટલે વાર્તા છે, કે શબ્દવર્ષી અક્ષર વાર્તા છે. તો વાર્તા સંગ્રહની અંદર આપણે વાત કરીએ, પહેલી વાર્તા એમની છે ફરીવાર વાર્તા. સંગ્રહની પ્રથમ વાર્તા જે છે ફરીવાર, તણખલા ભેગા કરી ઘરમાં માળો કરતા કબૂતર અને કબૂતરીની છે. તેઓ તેમના નવજાત શિશુના આગમન પહેલા માળો બનાવે છે અને આ બધું વાર્તા નાયક નિહાળે છે. કબૂતરી ઈંડા મૂકે છે અને એની અંદરથી એક નાનું બચ્ચું પેદા થાય છે. આ બધું આખું એક વાર્તાની અંદર ખૂબ નાનકડી વાર્તા છે, પણ એનું શીર્ષક જે છે એ યથાર્થ છે કે જે નાનકડું જે બચ્ચું જન્મે છે, પણ એક દિવસ નાયક પંખો શરૂ કરીને બપોરના એમાં ઊંઘી જાય છે અને જે પેલું બચ્ચું ઉડવાનો પ્રયાસ કરે છે અને તે બચ્ચું પંખાથી મૃત્યુ પામે છે. પણ અહીં એ જ્યારે નાયક, જે વાર્તાનો નાયક જે છે કહે છે કે ફરીવાર આવું બન્યું, અને એ વાત એટલે કે ફરીવાર જે શીર્ષક જે છે એને યથાર્થ કર્યું કે વાર્તા નાયકના જીવનમાં પણ આવું કંઈક બન્યું હશે એવું આપણને કલ્પના સહજ થાય. આજે વાર્તા સંગ્રહની બીજી જે વાર્તા છે, અને એમ કહેવાય કે આ પ્રકારની વાર્તા કે જે લેખક જે છે ધર્મેન્દ્ર ત્રિવેદી જે છે, જક્સ્ટાપોઝ જે છે કે સહોપસ્થિતિ એને એ રજૂ કરે છે કે કેવી રીતે તો કે જીરાફ વાર્તા છે, એક તરફ જીરાફના શિકારની વાર્તા ચાલે છે અને બીજી બાજુ પ્રણયની વાર્તા ચાલે છે. એટલે બે સમાંતરે ચાલતી હોય અને એ વાર્તામાં એ ખરેખર ભાવક પક્ષે પણ એક શું કહેવાય એને એ રહે છે કે ભાવક પક્ષે પણ એટલી એની અંદર વાર્તા વાંચતી વખત એને જરૂરી હોય છે જાણવા માટે કે કેવી રીતે એક બાજુ જીરાફનો શિકાર ચાલે છે, શિકારની વાત ચાલતી હોય, અને બીજી તરફ જ્યારે પેલાના પ્રણય સંબંધની વાત ચાલતી હોય, અને એ રીતે એમણે એ વાર્તા રજૂ કરી છે, જેની વાર્તાની અંદર વાર્તાકાર બાહ્ય ઘટનાઓને જ મહત્વ આપ્યા કરવાને બદલે જીરાફને રૂપક તરીકે પસંદ કરીને પાત્રોની તથા ઘટનાની થતી રૂપાંતરણની ક્રિયા દર્શાવે છે.
લેખક આ વાર્તામાં પ્રેમ અને જીરાફના શિકારની વાતની સાથે આલેખીને જીરાફના શિકારની વાર્તાની સાથોસાથ લેખકે નાયક અને નિશાના તથા નિશા અને રુચિરના જીવનમાં બનેલી પ્રેમની ગૂંચવણ ભરેલી ઘટનાઓ મૂકી છે. અહીં વાર્તાની અંદર જે રીતે આગળ વધે કે શિકાર તરીકે ફસાયેલા જીરાફને વશ કરવાની ક્રિયાની સાથે પ્રેમ પ્રસંગો જેવી રીતે આગળ વધ્યા અને અંતે જે પરિણામ આવ્યું તે પણ જીરાફના તરફડાટના સંકેત દ્વારા. અને વાર્તાની ટેકનિક કેવી કે પહેલા બે ભાગમાં ચાલે છે વાર્તા, કે એક બાજુ જીરાફનો શિકાર ને એક બાજુ એના પ્રણયની વાત, પણ અંતે જતા પછી બે વાક્યોમાં વાર્તા થઈ જાય છે. એટલે એ પ્રકારની એક ટેકનિક એમણે ઉપયોગ કરીને એ સરસ એક વાર્તા એ કરી છે. પછી બીજી એક વાર્તા છે કોરા ફોરા. એ વાર્તા છે, એમાં શું છે કે વાર્તા છે બહુ નાનકડી, પણ જો ભાવક પક્ષે જો એને ધ્યાન વાંચતી વખતે જો તમે એનું આપણે જે કહે છે ને પેસ રીડિંગ, કે બીજી વખત જો વાંચીએ ના ત્યાં સુધી વાર્તા પકડાય ના, એ રીતે પત્ર લખાય છે અને એ રીતે વાર્તા ચાલે છે. કે એમાં નાયક જે છે, જે કે નામ વિનાની જે નાયિકા જે છે એની વચ્ચે શું એને આકર્ષણ છે, પણ એ આકર્ષણ કેવું છે તો કે એ બધા સામે રજૂ કરી શકાય કે એને કહી શકાય એવું નથી. અને એ રીતે પત્ર સ્વરૂપે આખી વાત કરે છે અને નાયિકાનો જન્મદિવસ આવે છે અને એ ભેટ પણ આપે છે. એટલે કે પત્ર સ્વરૂપે આખી વાર્તા ચાલે છે. પછી જે આ વાર્તા સંગ્રહ છે એની નામધારી વાર્તા જે પુષ્પક વાર્તા, આપણે આગળ જે શહેરની વાત કરી, પણ આ પુષ્પક જે છે સર્જક જે છે ધર્મેન્દ્ર ત્રિવેદી જે સર્જક છે, પુષ્પક જે આપણે આપણા મનમાં પુષ્પક વિશે જે ધારણા છે એનાથી એક વિરોધ પક્ષનું જે આખું એ લઈ આવે છે કે આપણે પુષ્પક એટલે કોણ, તો કે રામનું જે વાહન જે છે અને એને લઈને આવનાર. પણ અહીં જે આવે છે કે જે પિતા પુત્રના જે સ્નેહની જે વાત જે છે, અને એકવાર પહેલા તો કે નાયકને એમ થાય છે કે એની દીકરીને કે વિમાન જાય એટલે જો બેટા પુષ્પક જાય છે, પણ અંતે જ્યારે એમના જે પિતાશ્રી જે છે એ પુષ્પકને લઈને પાછા આવે, પુષ્પકમાં જ્યારે એમનું સબ પાછું આવે છે ત્યારે એ આખું એક વિરોધ એ થઈ જાય છે કે પેલો જે નાયક જે છે એ એની દીકરીને ફરી બીજી વાર વિમાન જતું હોય ત્યારે એની અંદર બેસાડવાની ના પાડે છે અને કહે છે કે અને આ જે આખી વાર્તા જે છે એ પણ એમ ધર્મેન્દ્ર ત્રિવેદીની લગભગ 3 થી 4 એવી વાર્તાઓ છે કે જે બે ભાગમાં ચાલતી હોય, કાં તો બે ટુકડા એ રીતે ચાલતી હોય, પણ એની અંદર ભાવક પક્ષે એક જહેમત છે કે તમે એને જોડીને પછી એમાંથી વાર્તાનું એ પામી શકો. બીજી એમાં આ જે પુષ્પક જે વાર્તા જે છે એની અંદર એક જે વાક્ય જે છે આખું વાક્યના જે અંકોડા જે છે એ મેળવી આપે છે કે જે ભાગ જે છે એને કે ન સમજાણું ને મનોય નહોતું સમજાણું ત્યારે, એટલે આ જે છે છેલ્લે સુધી આ ચાલે છે અને એ જે વાક્ય જે છે એ એને જોડી આપે છે. પછી બીજી એક વાર્તા છે જેતલસર જંકશન. આ પણ એક પિતા પુત્રના સ્નેહની વાર્તા એમ કહી શકાય, પણ એના કરતા વધુ એ છે કે એ પુત્રની અપેક્ષા અને એ જે તે સમયે પિતા એને પૂરી ના કરી શકે, કે બાળકને લઈને જ્યારે જાય છે એનો પિતા, ત્યારે જેને જેતલસર જંકશન પરથી એને પુસ્તકો જોઈતા હોય વાર્તાના, અને પુસ્તકો એને ના મળે કે પિતાની એવી સ્થિતિ નથી અને પુસ્તકો લઈ આપે એમ નથી. એ જે વસવસો જે છે એ જ્યારે પુત્રના મકાનનું વાસ્તુ થાય છે ત્યારે એક મોટા સ્વરૂપે, જ્યારે એને તો નાનકડી ચોપડી જોઈ હતી, પણ જ્યારે એનું વાસ્તા સ્વરૂપે જ્યારે વાસ્તાના પૂજન સમયે જ્યારે પિતા આવે છે ત્યારે એક મોટો દળદાર ગ્રંથ આપે છે. એટલે કે વાર્તા એ પ્રકારે છે કે એક તરફ પુત્રની અપેક્ષા છે, પુત્રનું એવું છે કે મારે વાર્તાનું પુસ્તક જોઈએ છે કે એ જે ત્યાંથી લેવાનું છે, પણ ત્યારે એને નથી મળતું, પણ જ્યારે મળે છે ત્યારે એક વધારે પડતું. આની અંદર બીજી એક વાર્તાની અંદર એમણે જે પ્રયુક્તિ પ્રયોજી છે કે કેવી રીતે કે આ જે ટ્રેન જાય છે અને એનું જે વર્ણન છે એ સમયને એની રીતે આપણે જોઈએ તો એક તપાસવા જેવું છે. આ પછી જીરાફ જે વાર્તા છે એની રીતે ચાલતી 3 વાર્તાઓ બીજી છે કે શબ્દવર્ષી અક્ષર, ગંગુ એટલે અને સમણાનો ચોર. એટલે એમાં શબ્દવર્ષી અક્ષર એટલે પહેલા આપણે શરૂઆત કરીએ તો આપણને એમ લાગે કે શું હશે, આ સાયન્સ ફિક્શન પ્રકારની વાર્તા છે, પણ આ એટલું સરસ કે શબ્દ અને અક્ષર વચ્ચેનું જે રાજકારણ જે ઊભું કર્યું છે સર્જકે, અને એને જે એની વચ્ચેનો જે ઝઘડો જે છે કે એને રજૂ કરવાની જે વાત જે છે એ બહુ મજા કરાવે એવું છે કે એની અંદર કેવી રીતે શબ્દ અને અક્ષરને સાથે પછી ટેકનોલોજીને રસાયને એની અંદર વાત આવે છે, જેમાં શું છે કે એક તરફ તો કે શબ્દ જે છે
એ શબ્દને પ્રસ્થાપિત કરનારો અધિકારી વર્ગ જે છે કે જે રાજકારણ એ વર્ગ છે, અને બીજી બાજુ શું છે તો કે અક્ષર જે છે, અક્ષરને બચાવનારા જે અક્ષર પ્રેમીઓ છે, એની વચ્ચે જે લડાઈ થાય છે કે એની વચ્ચે જે પેલો જે સંઘર્ષ છે કે એક બાજુ અક્ષરને બચાવો છે અને પેલો જે શબ્દને જે કરનાર જે અવિનાશ નાગર જે અધિકારી એ અક્ષરને પૂરેપૂરો નાશ કરવા માંગે છે. એટલે આ આખું એક સાયન્સ ફિક્શન પ્રકારની વાર્તા છે. તો એની અંદર એમ લાગે આપણને કે આપણે આનું જે રાજકારણ છે એને આપણે જોઈ શકીએ કે હા ક્યાં આવું કંઈક એની પણ એક મજા છે ભાવક પક્ષે. એટલે એ પ્રકારનું આ ફિક્શન, સાયન્સ ફિક્શન છે. અને એમાં અંતે તન્મયનો જેવી રીતે કે સત્યની જીત થાય એ રીતે જીત થાય છે. બીજું છે ગમવું એટલે એ વાર્તા છે, જેમાં ગમવું એટલે એ વાર્તાની અંદર શરૂઆત એવી રીતે કે નાયિકાનું જે ઘર જે છે એ સીલ થઈ જાય છે અને નાયિકાને ઘર છોડીને જવું પડે છે. પણ જ્યારે એક યુવાનીના સમયે જ્યારે નાયિકા જ્યારે એની નોકરીના જે સ્થળ પર ક્યાંક ચા નાસ્તો જે કરવા જતા ત્યાં જે છે એ કોઈ પુરુષને જોતા હતા, એની સાથે જે એ વાત થાય છે. એટલે એ પ્રણયની જે વાત જે છે એ એક ટુકડા સ્વરૂપે પણ એ રીતે મૂકી છે કે આપણને એને માણવાની કે મજા આવે. પણ આમાં બીજું એક વસ્તુ એ કે જો આપણે વાંચતા હોય ત્યારે એને એ બરાબર સાતત્યપૂર્વક ના વાંચીએ તો એ આપણને એમાંથી નીકળી જાય કે એક બાજુ ખરેખર નાયિકાનું ઘર સીવ થાય છે, તો બીજી બાજુ કે એના અત્યાર સુધી જે પેલો જે માણસ જે છે એને જોતો હતો એને ખરેખર એ પણ જોતી હતી. એ જે વાત જે છે એ જે સીલ જે ખુલે છે અને એ જે આખા જે સ્મરણો જે ખુલે છે એ એક નોંધવા જેવું એ વાર્તાની અંદર છે. પછી જે સંગ્રહની એક એમ કહેવાય કે બહુ સારી અને મતલબ કે ગમતી, મને તો ગમે, પણ એ આપણે એને સારી એક વાર્તા સમણાનો ચોર. એટલે ધર્મેન્દ્ર ત્રિવેદીએ અલગ અલગ જે વિષયો જે લીધા છે એમાંનું એક બહુ સારો વિષય કે સમણાનો ચોર વાર્તા. એટલે વાર્તાની અંદર વાર્તા અને એ પ્રકારનો એમને પ્રયોગ કર્યો છે. તો આ સમણાનો ચોર વાર્તાની અંદર જે બાળ વાર્તાને લઈને આખી જે વાત કરવામાં આવી છે કે ધર્મેન્દ્ર ત્રિવેદી જે આ વાર્તાની જે વાત કરે છે તેમાં શું છે કે જે વાર્તાઓ જે કહેવાય છે આજની સમયની આપણે ખાસ જરૂરિયાત એવી કે ખરેખર બાળ વાર્તાઓ નાશ પામવામાં આવી છે. કાં તો કોઈ નાના બાળકો બાળ વાર્તાઓ સાંભળતા નથી, ક્યાંક વાંચે છે પણ નથી વાંચતા. એટલે એની વાત એની અંદર કરવામાં આવી છે કે મણિમાનું જે વાર્ષિક પુણ્યતિથિએ જે વાર્તા મહોત્સવ જે ઉજવાય છે ત્યાંથી વાર્તા શરૂ થાય છે અને પછી એનું જે દાદા જે છે એટલે મતલબ એક વાર્તા એક 3 પેઢીની છે. ફરી પાછી ઇન્ટરનેશનલ પણ વાર્તા બનતી જાય છે ધીમે ધીમે કે જે વાર્તાનું કેવા પ્રકારે એ પ્રયોજન છે એ લેખકની અહીં દેખાય છે. જેમાં એક બાજુ મણિમાનો જે વાર્તા પુણ્યતિથિએ વાર્તા મહોત્સવ ઉજવાય છે તો એમાં બધા આવે છે અને પોતપોતે જે વાર્તા લખી હોય કે પછી એ વાર્તાઓ રજૂ કરે છે. તો પછી એ દાદા જ્યારે ત્યાંથી આવે છે, દાદાને એનો પૌત્ર પૂછે છે કે આ આપણે શું શેમાં ગયા હતા? તો દાદા પછી એને આખી વાત કરે છે મણિમાની. તો મણિમાની જે વાત જે છે એમાં પછી મણિમા જે રીતે વાર્તા કહેતા એ વાત છે. અને બીજી બાજુ શું છે તો કે એક ફેન્ટસી જ આખી કે મણિમાનું જે સપનાઓ જે ચોરવાની જે સપનાઓ જે ચોરી લઈ જાય છે અને એમાંથી જે આખી વાત જે છે એ એની અંદર રજૂ થાય છે. અને એમાં જે વાર્તા કહેવાની જે કલા જે છે એ કાબિલાદાદ છે. હું એક એનું એ વાંચું છું કે એમણે જે લખ્યું છે કે સુતારનો છન્યો, મન્યો, દરજીની વર્ષી અને રાજુડી, માસ્તરનો દકલો અને બીજા કેટલાય છોકરા સાંભળતા સાંભળતા મણિમાની વાર્તાના કાગડાના માળા સાથે વરસાદમાં ભીંજાય, આનંદી કાગડાની સાથે તડકે શેકાય, કાને વિંધાય, ઉકળતા તેલમાં તળાય, દેડકાની માફક ફૂલાય અને 8 માથાળા રાક્ષસની કેદમાંથી રૂપાળી રાજકુમારીને બચાવવા માટે ઘમસાણ ખેલતા રાજકુમારની સાથે સાથે તલવારના ઘા પણ ઝીલે. તો બીજી એટલે ઘા પણ ઝીલે એટલે આ પ્રકારનું એમને એની અંદર વર્ણન કર્યું છે. બીજી એમાં એક બગલ થયેલો વાર્તા છે. એટલે વાર્તાની અંદર કશું નથી પણ તેમ છતાં પણ 2 કે 3 પેજની અંદર વાર્તા હોય પણ એ આપણને એક પ્રકારનું એ વાંચન માંગી લે કે ત્યારે એમાંથી આપણને કંઈક પેદા થાય કે આપણને એવું લાગે કે બગલ થયેલો વાર્તામાં શું છે, પહેલી વાર વાંચે તો એવું લાગે આ તો વાત છે કે કરુણાશંકર નામનો જે પૂજાપાઠ કરનારો બ્રાહ્મણ છે અને સની લિયોનીના ઘરે પૂજા કરવા માટે જાય છે. પણ પછી જ્યારે બીજી વાર ત્રીજી વાર વાંચે ત્યારે થાય કે ના, એક તરફ જે એનું બોલું જે સની લિયોની સાથે જે મુલાકાત થાય છે અને જે કરુણાશંકરના વિચારો જે છે અને સામે સની લિયોની જે
પૂજા પાઠ કરાવવા માટે જે એ કરે છે એ બહુ આપણને જ્યારે સમજીએ ત્યારે કે એક તરફ કરુણાશંકર જે સંસ્કારી માણસ છે એ કેવો અધપતન તરફ જઈ રહ્યો છે, અને પેલી જે સની લિયોની જે છે એ કેવી ઉદ્ધવપતન તરફ જઈ રહી, એ આખી વાત એની અંદર છે. બીજી કલ્પવૃક્ષ વાર્તા છે. કલ્પવૃક્ષ વાર્તા એ આમ આદમીના સુખ અને સ્વપ્નની વાર્તા છે, એટલે કે એની અંદર જે લીમડા નીચે મૂચી એનું કામ કરે છે એ જ લીમડાની છે, એને કશું ફાયદો નથી થતો અત્યાર સુધી. એક મેં ઘણા એ કર્યા કે મારી દુકાન મોટી ખુલે, એવા એના સ્વપ્નો આવે છે પણ એનું થતું નથી. પણ ત્યાં બીજો જે માણસ આવે છે એને દરેક માણસને એવું કે જો આ લીમડો જે છે ને એ કઈ સાદો લીમડો નથી, પણ આ એક કલ્પવૃક્ષ છે, તમે જે વિચારો એ થઈ જાય. અને જે કોન્ટ્રાક્ટર ત્યાં આવે છે અને એને જે આખા જે શહેરની અંદર જે એનો કોન્ટ્રાક્ટ એને મળવાનો એ અંતે મળી જાય છે. એટલે અમુક વાર્તા એવી હોય કે એનો જે અંત જે છે ને એ કે મારી મચડીને લાવવામાં આવે એવી નથી, પણ આ વાર્તા એવો અંત છે કે કલ્પવૃક્ષ કોના માટે કે પેલો જે કોન્ટ્રાક્ટરને તો એનું ફળ મળ્યું, પણ બીજી બાજુ જે મોચી જે છે એને જે ઝાડ નીચે એને જે ધંધો કરવાનો એ ઝાડ પણ અંતે તો કપાઈ જવાનું છે. એટલે એ વાત છે. પછી બીજી એક વાર્તા જે છે છળ વાર્તા છે, જે મા વિનાનું જે બાળક જે છે એની વાર્તા છે. એને કેવી કરુણતા મુસાફામાં ભોગવવી પડે છે કે જે માર પડે છે પણ તેમ છતાં એ સહન કરતું જાય છે. અને આપણે જ્યારે વાંચીએ ત્યારે આપણને પણ એમ થાય કે ના, કે ખરેખર આટલી બધી કરુણતા કે આટલું બધો અત્યાચાર ના હોવો જોઈએ, પણ અંતે મનોવૈજ્ઞાનિક રીતે અભ્યાસ થઈ શકે એવી એ વાર્તા છે. બસ આમાં હું મારી વાત પૂરી કરું છું. અને બીજી એમાં કે આ જે વાર્તા સંગ્રહ જે છે એની અંદર ભાષા કર્મ જે છે, લેખકે વાતાવરણ પ્રમાણે આખું એ કે માનો કે ગામડાની જે આખી વાત ચાલતી હોય તો એ પ્રકારના એ વાતાવરણમાં આપણને લઈ જાય એ પ્રકારનું છે. એની અંદર એના એ વાંચી શકાય એમ છે, પણ અત્યારે સમય નથી એટલે આ વાત અહીં ટૂંકાવું છું. મને અહીં આ પ્રસંગે બોલવાની તક આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જે અધિકારી એ અક્ષરને પૂરેપૂરો નાશ કરવા માંગે છે, એટલે આ આખું સાયન્સ ફિક્શન પ્રકારની વાર્તા છે. તો એની અંદર એમ લાગે આપણને કે આપણે આનું જે રાજકારણ છે એને આપણે જોઈ શકીએ કે હા ક્યાં આવું કંઈક એની પણ એક મજા છે ભાવક પક્ષે. એટલે એ પ્રકારનું આ ફિક્શન સાયન્સ ફિક્શન છે. અને એમાં અંતે તન્મયનો જેવી રીતે કે સત્યની જીત થાય એ રીતે જીત થાય છે. બીજું છે ગમવું એટલે એ વાર્તા છે, જેમાં ગમવું એટલે એ વાર્તાની અંદર શરૂઆત એવી રીતે કે નાયિકાનું જે ઘર જે છે એ સીલ થઈ જાય છે અને નાયિકાને ઘર છોડીને જવું પડે છે. પણ જ્યારે એક યુવાનીના સમયે જ્યારે નાયિકા એની નોકરીના જે સ્થળ પર ક્યાંક ચા નાસ્તો જે કરવા જતા ત્યાં જે છે એ કોઈ પુરુષને જોતા હતા, એની સાથે જે એ વાત થાય છે. એટલે એ પ્રણયની જે વાત જે છે એ એક ટુકડા સ્વરૂપે પણ એ રીતે મૂકી છે કે આપણને એને માણવાની કે મજા આવે. પણ આમાં બીજું એક વસ્તુ એ કે જો આપણે વાંચતા હોય ત્યારે એને એ બરાબર સાતત્યપૂર્વક ના વાંચીએ તો એ આપણને એમાંથી નીકળી જાય કે એક બાજુ ખરેખર નાયિકાનું ઘર સીવ થાય છે, તો બીજી બાજુ કે એના અત્યાર સુધી જે પેલો જે માણસ જે છે એને જોતો હતો એને ખરેખર એ પણ જોતી હતી. એ જે વાત જે છે એ જે સીલ જે ખુલે છે અને એ જે આખા સ્મરણો જે ખુલે છે એ એક નોંધવા જેવું એ વાર્તાની અંદર છે. પછી જે સંગ્રહની એક એમ કહેવાય કે બહુ સારી અને મતલબ કે ગમતી, મને તો ગમે, પણ એ આપણે એને સારી એક વાર્તા સમણાનો ચોર. એટલે ધર્મેન્દ્ર ત્રિવેદીએ અલગ અલગ જે વિષયો જે લીધા છે એમાંનો એક બહુ સારો વિષય કે સમણાનો ચોર વાર્તા. એટલે વાર્તાની અંદર વાર્તા અને એ પ્રકારનો એમને પ્રયોગ કર્યો છે. તો આ સમણાનો ચોર વાર્તાની અંદર જે બાળ વાર્તાને લઈને આખી જે વાત કરવામાં આવી છે કે ધર્મેન્દ્ર ત્રિવેદી જે આ વાર્તાની જે વાત કરે છે તેમાં શું છે કે જે વાર્તાઓ જે કહેવાય છે આજની સમયની આપણે ખાસ જરૂરિયાત એવી કે ખરેખર બાળ વાર્તાઓ નાશ પામવામાં આવી છે. કાં તો કોઈ નાના બાળકો બાળ વાર્તાઓ સાંભળતા નથી, ક્યાંક વાંચે છે પણ નથી વાંચતા. એટલે એની વાત એની અંદર કરવામાં આવી છે કે મણિમાનું જે વાર્ષિક પુણ્યતિથિએ જે વાર્તા મહોત્સવ જે ઉજવાય છે ત્યાંથી વાર્તા શરૂ થાય છે. અને પછી એનું જે દાદા જે છે એટલે મતલબ વાર્તા એક 3 પેઢીની છે. ફરી પાછી ઇન્ટરનેશનલ પણ વાર્તા બનતી જાય છે ધીમે ધીમે કે જે વાર્તાનું કેવા પ્રકારે એ પ્રયોજે છે એ લેખકની અહીં
દેખાય છે, જેમાં એક બાજુ મણિમાનો જે વાર્તા પુણ્યતિથિએ વાર્તા મહોત્સવ ઉજવાય છે, તો એમાં બધા આવે છે અને પોતપોતે જે વાર્તા લખી હોય કે પછી એ વાર્તાઓ રજૂ કરે છે. તો પછી એ દાદા જ્યારે ત્યાંથી આવે છે, દાદાને એનો પૌત્ર પૂછે છે કે આ આપણે શું શેમાં ગયા હતા? તો દાદા પછી એને આખી વાત કરે છે મણિમાની. તો મણિમાની જે વાત જે છે એમાં પછી મણિમા જે રીતે વાર્તા કહેતા એ વાત છે. અને બીજી બાજુ શું છે તો કે એક ફેન્ટસી જ આખી, કે મણિમાનું જે સપનાઓ જે ચોરવાની, જે સપનાઓ જે ચોરી લઈ જાય છે અને એમાંથી જે આખી વાત જે છે એ એની અંદર રજૂ થાય છે. અને એમાં જે વાર્તા કહેવાની જે કલા જે છે એ કાબિલાદાદ છે. હું એક એનું એ વાંચું છું કે એમણે જે લખ્યું છે કે સુતારનો છન્યો મન્યો, દરજીની વર્ષી અને રાજુડી, માસ્તરનો દકલો અને બીજા કેટલાય છોકરા સાંભળતા સાંભળતા મણિમાની વાર્તાના કાગડાના માળા સાથે વરસાદમાં ભીંજાય, આનંદી કાગડાની સાથે તડકે શેકાય, કાને વિંધાય, ઉકળતા તેલમાં તળાય, દેડકાની માફક ફૂલાય અને 8 માથાળા રાક્ષસની કેદમાંથી રૂપાળી રાજકુમારીને બચાવવા માટે ઘમસાણ ખેલતા રાજકુમારની સાથે સાથે તલવારના ઘા પણ ઝીલે. તો બીજી એટલે ઘા પણ ઝીલે એટલે આ પ્રકારનું એમને એની અંદર વર્ણન કર્યું છે. બીજી એમાં એક બગલ થયેલો વાર્તા છે. એટલે વાર્તાની અંદર કશું નથી, પણ તેમ છતાં પણ 2 કે 3 પેજની અંદર વાર્તા હોય પણ એ આપણને એક પ્રકારનું એ વાંચન માંગી લે, કે ત્યારે એમાંથી આપણને કંઈક પેદા થાય, કે આપણને એવું લાગે કે બગલ થયેલો વાર્તામાં શું છે, પહેલી વાર વાંચે તો એવું લાગે આ તો વાત છે કે કરુણાશંકર નામનો જે પૂજાપાઠ કરનારો બ્રાહ્મણ છે અને સની લિયોનીના ઘરે પૂજા કરવા માટે જાય છે. પણ પછી જ્યારે બીજી વાર ત્રીજી વાર વાંચે ત્યારે થાય કે ના, એક તરફ જે એનું બોલું જે સની લિયોની સાથે જે મુલાકાત થાય છે અને જે કરુણાશંકરના વિચારો જે છે અને સામે સની લિયોની જે પૂજાપાઠ કરાવવા માટે જે એ કરે છે એ બહુ આપણને જ્યારે સમજીએ ત્યારે કે એક તરફ કરુણાશંકર જે સંસ્કારી માણસ છે એ કેવો અધપતન તરફ જઈ રહ્યો છે, અને પેલી જે સની લિયોની જે છે એ કેવી ઉદ્ધવપતન તરફ જઈ રહી, એ આખી વાત એની અંદર છે. બીજી કલ્પવૃક્ષ વાર્તા છે. કલ્પવૃક્ષ વાર્તા એ આમ આદમીના સુખ અને સ્વપ્નની વાર્તા છે. એટલે કે એની અંદર જે લીમડા નીચે મૂચી એનું કામ કરે છે એ જ લીમડાની છે, એને કશું ફાયદો નથી થતો અત્યાર સુધી. એક મેં ઘણા એ કર્યા કે મારી દુકાન મોટી ખુલે, એવા એને સ્વપ્નો આવે છે પણ એનું થતું નથી. પણ ત્યાં બીજો જે માણસ આવે છે એને દરેક માણસને એવું કે જો આ લીમડો જે છે ને એ કઈ સાદો લીમડો નથી, પણ આ એક કલ્પવૃક્ષ છે, તમે જે વિચારો એ થઈ જાય. અને જે કોન્ટ્રાક્ટર ત્યાં આવે છે અને એને જે આખા જે શહેરની અંદર જે એનો કોન્ટ્રાક્ટ એને મળવાનો એ અંતે મળી જાય છે. એટલે અમુક વાર્તા એવી હોય કે એનો જે અંત જે છે ને એ કે મારી મચડીને લાવવામાં આવે એવી નથી, પણ આ વાર્તા એવો અંત છે કે કલ્પવૃક્ષ કોના માટે, કે પેલો જે કોન્ટ્રાક્ટરને તો એનું ફળ મળ્યું, પણ બીજી બાજુ જે મોચી જે છે એને જે ઝાડ નીચે એને જે ધંધો કરવાનો એ ઝાડ પણ અંતે તો કપાઈ જવાનું છે. એટલે એ વાત છે. પછી બીજી એક વાર્તા જે છે છળ વાર્તા છે, જે મા વિનાનું જે બાળક જે છે એની વાર્તા છે. એને કેવી કરુણતા મુસાફામાં ભોગવવી પડે છે, કે જે માર પડે છે પણ તેમ છતાં એ સહન કરતું જાય છે. અને આપણે જ્યારે વાંચીએ ત્યારે આપણને પણ એમ થાય કે ના, કે ખરેખર આટલી બધી કરુણતા કે આટલું બધું અત્યાચાર ના હોવો જોઈએ, પણ અંતે મનોવૈજ્ઞાનિક રીતે અભ્યાસ થઈ શકે એવી એ વાર્તા છે. બસ આમાં હું મારી વાત પૂરી કરું છું. અને બીજી એમાં એ કે આ જે વાર્તા સંગ્રહ જે છે એની અંદર ભાષાકર્મ જે છે, લેખકે વાતાવરણ પ્રમાણે આખું એ કે માનો કે ગામડાની જે આખી વાત ચાલતી હોય તો એ પ્રકારના એ વાતાવરણમાં આપણને લઈ જાય એ પ્રકારનું છે. એની અંદર એના એ વાંચી શકાય એમ છે, પણ અત્યારે સમય નથી એટલે આ વાત અહીં ટૂંકાવું છું. મને અહીં આ પ્રસંગે બોલવાની તક આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.